ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीताजी अध्याय 15 અને આજે આપણે શ્લોક પહોંચ્યા છીએ 16। ભગવાને આ જ અધ્યાયના પહેલા શ્લોકથી 15મા શ્લોક સુધી 3 પ્રકરણોમાં ક્રમશઃ સંસાર, જીવાત્મા અને પરમાત્માનો વિસ્તારથી વર્ણન કર્યું। હવે એ વિષયનો ઉપસંહાર કરતા આગળના 2 શ્લોકોમાં એ ત્રણેયનું ક્રમશઃ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નામથી સ્પષ્ટ વર્ણન કરે છે। દ્વામિમોં પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કુટસ્થોક્ષર યુચ્યતે। નો ગુજરાતી ભાવાર્થ: આ સંસારમાં ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એ 2 પ્રકારના જ પુરુષો છે। સઘળા પ્રાણીઓના શરીરો ક્ષર એટલે કે નાશવાન અને જીવાત્મા એટલે અવિનાશી એટલે કે અક્ષર કહેવાય છે। ટીકા: દ્વામિમોં પુરુષો લોકે ક્ષરક્ષારક્ષર એવ ચ। અહીં લોકે પદને સકળ સંસારનું વાચક સમજવું જોઈએ। આ જ અધ્યાયના 7મા શ્લોકમાં જીવલોકે પદ પણ આ જ અર્થમાં આવ્યું છે। આ જગતમાં 2 વિભાગ જાણવામાં આવે છે: શરીર વગેરે નાશવાન પદાર્થો એટલે કે જડ અને અવિનાશી જીવાત્મા એટલે ચેતન। જેમ કે વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે એક તો પ્રત્યક્ષ દેખાવાવાળું શરીર છે અને એક તેમાં રહેવાવાળો જીવાત્મા છે। જીવાત્માના રહેવાથી જ પ્રાણ કાર્ય કરે છે અને શરીરનું સંચાલન થાય છે। જીવાત્માની સાથે પ્રાણ નીકળતા જ શરીરનું સંચાલન બંધ થઈ જાય છે અને શરીર સડવા લાગે છે। લોકો તે શરીરને બાળી નાખે છે કારણ કે મહત્વ નાશવાન શરીરનું નથી, પરંતુ તેમાં રહેવાવાળા અવિનાશી જીવાત્માનું છે। પંચમહાભૂતો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીથી બનેલા શરીર વગેરે જેટલા પદાર્થો છે તે બધા જડ અને નાશવાન છે। પ્રાણીઓના પ્રત્યક્ષ દેખાતા સ્થૂળ શરીરો સ્થૂળ સમષ્ટિ જગતની સાથે એક છે। 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 તત્વોથી યુક્ત સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ સમષ્ટિ જગતની સાથે એક છે। એને કારણ શરીર એટલે કે સ્વભાવ, કર્મ સંસ્કાર, અજ્ઞાન કારણ સમષ્ટિ જગત મૂળ પ્રકૃતિની સાથે એક છે। આ બધા મરણશીલ નાશવાન હોવાને કારણે ક્ષર નામથી કહેવામાં આવ્યા છે। વાસ્તવમાં વ્યષ્ટિ નામથી કોઈ વસ્તુ છે જ નહીં। કેવળ સમષ્ટિ સંસારના થોડા અંશની વસ્તુને પોતાની માનવાને કારણે તેને વ્યષ્ટિ કહે છે। સંસારની સાથે શરીર વગેરે વસ્તુઓની ભિન્નતા કેવળ રાગ, મમતા વગેરેને કારણે માની લીધેલી છે, વાસ્તવમાં છે નહીં। પદાર્થ માત્ર અને ક્રિયાઓ પ્રકૃતિની જ છે। એના ઉપર એક વિશેષ વાત છે: ક્રિયાઓ અને પદાર્થોને સંસારના માનવા એ કર્મયોગ, પ્રકૃતિના માનવા એ જ્ઞાનયોગ અને ભગવાનના માનવા એ ભક્તિયોગ છે। એમને ગમે તેના માનો, પરંતુ એ પોતાના નથી, એ તો માનવું જ પડશે। એટલા માટે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરની સમસ્ત ક્રિયાઓ ક્રમશઃ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સમષ્ટિ સંસારના હિતને માટે જ કરવાની છે, પોતાને માટે નહીં। જે તત્વનો કદી વિનાશ નથી થતો અને જે સદા નિર્વિકાર રહે છે એ જીવાત્માનું વાચક અહીં અક્ષરઃ પદ છે। તેના વિશે થોડીક વાત: ગીતામાં ક્ષર અને અક્ષર અને પુરુષોત્તમ આ ત્રણેયનું એક સાથે વર્ણન ભિન્ન ભિન્ન નામોથી આ રીતે થયું છે। એના અધ્યાય અને શ્લોક છે। એમાં અધ્યાય 7માં 4 થી 6 શ્લોકમાં ક્ષર અપરા પ્રકૃતિ, અક્ષર એટલે પરા પ્રકૃતિ અને પુરુષોત્તમ એટલે અહમ। 8મા અધ્યાયમાં 3જા અને 4થા શ્લોકમાં ક્ષર એટલે અધિભૂત કર્મ
અક્ષર એટલે અધ્યાત્મ અને અધિદૈવ, પુરુષોત્તમ એટલે બ્રહ્મ અને અધિયજ્ઞ. 13મા અધ્યાયમાં પહેલા બીજા શ્લોકમાં ક્ષર એટલે ક્ષેત્ર, અક્ષર એટલે ક્ષેત્રજ્ઞ અને પુરુષોત્તમ એટલે મામ. 14મા અધ્યાયના ત્રીજા ચોથા શ્લોકમાં ક્ષર એટલે મહદ્બ્રહ્મ યોનિ, અક્ષર એટલે ગર્ભ અને બીજ અને પુરુષોત્તમ એટલે અહમ અને પિતા. પ્રકૃતિ જળ છે અને જીવાત્મા ચેતન પરમાત્માનો અંશ હોવાથી ચેતન છે. આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને જેનું છેદન કરવાને માટે કહ્યું હતું તે સંસારને ક્ષર પદથી ને 7મા શ્લોકમાં ભગવાને જેને પોતાનો અંશ બતાવ્યો હતો તે જીવાત્માને અહીં અક્ષર પદથી કહેવામાં આવ્યો છે. અહીં આવેલા ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ શબ્દો ક્રમશઃ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. આનાથી એ સમજવું જોઈએ કે પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા ન તો સ્ત્રી છે, ન પુરુષ છે અને ન નપુંસક પણ છે. વાસ્તવમાં લિંગ પણ શબ્દની દ્રષ્ટિએ છે, તત્વથી કોઈ લિંગ નથી. ગીતામાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમનું વર્ણન ત્રણેય લિંગમાં મળે છે. ઉદાહરણાર્થ, પેલું ક્ષર એટલે ક્ષરઃ પુલ્લિંગ, અપરા એટલે સ્ત્રીલિંગ અને મહદ્બ્રહ્મ અને એટલે નપુંસકલિંગ. બીજું છે અક્ષર, જીવભૂતઃ એ પુલ્લિંગ છે, જીવભૂતામ સ્ત્રીલિંગ છે અને અધ્યાત્મમ નપુંસકલિંગ છે. અને ત્રીજું એટલે પુરુષોત્તમ, ભર્તા એ પુલ્લિંગ છે, ગતિ એ સ્ત્રીલિંગ છે અને શરણમ નપુંસકલિંગ છે. ક્ષર અને અક્ષર બેઉથી ઉત્તમ પુરુષોત્તમ નામની સિદ્ધિને માટે અહીં ભગવાને ક્ષર અને અક્ષર બેઉ પુરુષ નામથી કહ્યા છે. ક્ષર સર્વાણી ભૂતાની. આ જ અધ્યાયના આરંભમાં જે સંસાર વૃક્ષનું સ્વરૂપ બતાવીને તેનું છેદન કરવાની પ્રેરણા કરવામાં આવી હતી તે જ સંસાર વૃક્ષને અહીં ક્ષર નામથી કહેવામાં આવેલ છે. અહીં ભૂતાની પદ પ્રાણીઓના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોનું જ વાચક સમજવું જોઈએ, કારણ કે અહીં ભૂતોને નાશવાન બતાવવામાં આવેલ છે. પ્રાણીઓના શરીર જ નાશવાન હોય છે, પ્રાણીઓ પોતે નહીં. આથી અહીં ભૂતાની પદ જડ શરીરોને માટે જ આવ્યું છે. કુટસ્થોક્ષર ઉચ્યતે. આ જ અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને જેને પોતાનો અંશ, સનાતન અંશ બતાવ્યો છે તે જ જીવાત્માને અહીં અક્ષર નામથી કહેવામાં આવ્યો છે. જીવાત્મા ગમે તેટલા શરીર ધારણ કરે, ગમે તેટલા લોકોમાં જાય, તેનામાં કદી કોઈ વિકાર ઉત્પન્ન નથી થતો. તે સદા જેમ છે તેમ રહે છે. એટલા જ માટે અહીં તેને કુટસ્થ કહેવામાં આવ્યો છે. ગીતામાં પરમાત્મા અને જીવાત્મા બંનેના સ્વરૂપનું વર્ણન પ્રાયઃ સમાન જ મળે છે. જેવી રીતે પરમાત્માને માં કુટસ્થ તથા અક્ષર કહેવામાં આવ્યા છે, તેવી જ રીતે અહીં માં જીવાત્માને પણ કુટસ્થ અને અક્ષર કહેવામાં આવ્યો છે. જીવાત્મા અને પરમાત્મા બંનેમાં પરસ્પર તાત્વિક તેમજ સ્વરૂપગત એકતા છે. સ્વરૂપથી જીવાત્મા સદા સર્વદા નિર્વિકાર જ છે, પરંતુ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્ય, શરીર વગેરે સાથે પોતાની એકતા માની લેવાને કારણે તેની જીવ સંજ્ઞા બની જાય છે. નહીં તો અદ્વૈત સિદ્ધાંત અનુસાર તે સાક્ષાત પરમાત્મા તત્વ જ છે. પરિશિષ્ટ ભાવ. પ્રથમ 6થા શ્લોકમાં અને પછી 12માથી 15મા શ્લોક સુધી ભગવાને અલૌકિક તત્વનું વર્ણન કર્યું છે. સ્વતંત્ર સત્તા અલૌકિકની જ છે, લૌકિકની નથી. લૌકિકની સત્તા અલૌકિક જ છે. અલૌકિકથી જ લૌકિક પ્રકાશિત થાય છે અને લૌકિકમાં જે પ્રભાવ જોવામાં આવે છે તે બધો અલૌકિકનો જ છે. હવે 16મા શ્લોકમાં ભગવાન લોકેશ શબ્દથી લૌકિક તત્વનું વર્ણન કરે છે. જગત, ક્ષર તથા જીવ અક્ષર બંને લૌકિક છે. દ્વામીમો પુરુષો લોકે ક્ષરક્ષાર ક્ષર એવ ચ. અને ભગવાન આ બંનેથી વિલક્ષણ અર્થાત અલૌકિક છે. ઉત્તમ પુરુષોત્તમ વન્ય. કર્મયોગ અને જ્ઞાનયોગ આ બંને યોગ માર્ગમાં પણ લૌકિક છે. લોકેસ્મિની દ્વિધા નિષ્ઠા.
ક્ષરને લઈને કર્મયોગ અને અક્ષરને લઈને જ્ઞાનયોગ ચાલે છે, પરંતુ ભક્તિયોગ અલૌકિક છે, જે ભગવાનને લઈને ચાલે છે. 7મા અધ્યાયમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે અપરા પ્રકૃતિને અહીં ક્ષર નામથી અને પરા પ્રકૃતિને અહીં અક્ષર નામથી કહેવામાં આવી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સૌને ઓમ નમો નારાયણ.